એ મોજ મારે હું ભાઈ મોજ મારે હું. અરે આકલો તો કરો, પૈસા ખીચામાં ન હોય ક્યાં આપણે જરૂર છે યાર. પડકારો તો આપણા બાપુજીનો આગવો છે, એ તો કરો, એમાં ક્યાં ભાગીદારી કોઈ નહીં. વળી નકર પાર્ટનરશીપ હોય તો આપણે કોકને કેવું પડે કે એકચ્યુઅલી કરું પડકારો, પણ એ તો આપણો આગવો છે, એમાં કોઈ રોકે નહીં. 1947 1947 દેશ આઝાદ થઈ ગયો છે, એટલે આમાં વાણી સ્વતંત્રતા આકલો પડકારો કરવાની છૂટ આપી દીધી છે. એટલે મજા આવે ને ખાલી પડકારો કરો, એટલે મને મજા આવે. હું એમ નહીં કહું કે દૂધ દોણામાં જાય છે, દોણામાં જતું હોય તો જ આવો ડાયરો કર્યો હોય ને. આ બધા રાજપૂતો આવી છે. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ બચાવે. એવો જયારે હાકીમ જેવો ડાયરો છે ત્યારે મને દાન અલગારીની આ કડી યાદ આવે. શું કીધું? એ મોજ મારે હું ભાજ મોજ મારે હું, મોજ મારે હું ને એ આગમ અગોચાર અલખ ધણીની, આગમ અગોચાર અલખ ધણીની ખોજ મારે હું રે. હવે મોજ મારે હું ભાજ મોજ મારે હું. અને આમાંની એક કડી આ લાઈ લાગે આમાં તો બળે નહીં. હા હા હા, કેવા આપણા કાળજા છે. ગામડાની દીકરી, સાંભળજો આ વાત, બોલું ત્યારે સેજી ફેગોસી કરજો. ગામડાની હાવ પણ દીકરી, એને પરણાવી અને હાહરે મોકલી, પણ હગો ભાઈ નહીં. એને હગો ભાઈ નહીં એટલે દીકરીએ કીધું કે મારે તો હગો ભાઈ નથી. એટલે પરણી અને ખેરી હાહરે આવીને એટલે એને ગામમાં જીભનો માનેલો એક ભાઈ બનાવ્યો. બાપા રક્ષાબંધન આવે ને તો હું તને રાખડી બાંધીશ. પેલા તો એ જમાનો એવો, એ સમય એવો કે તને રાખડી બાંધું. અને એને કીધું બેન, તું ભલે મારી હગી માની જણી બેન ન હોય, પણ તું રાખડીના તાતણે મારી બેન થઈ ગઈ. હવે ટાણું આવે તેથી કાપડું નહીં, માથું દેવા ઉભો રહી જાય છે, ઉપાધિ કરતી નહીં. આમ થતા 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 રાખડી બાંધે અને સમય વીતવા માંડ્યો. પછી એની તકલીફ થઈ, ઉંમર થઈ, તકલીફ થઈ, એટલે એને ખબર પડી કે હવે જાજુ જીવીશ નહીં. પછી જે રાખડી બાંધતી ને જે ભાઈને, એને બોલાવીને એક દી કીધું, મારા ભાઈ એક વાત યાદ રાખજે. શું? કે હું જેથી મરી જાવ ને અને મને અગ્નિ સંસ્કાર દે ને તેથી જોજે મારું શરીર આખું હળગી જવાનું, પણ મારું કાળજું નહીં હળગે. એ કે બેન આવું શું કામ બોલાસ? એ કે યાદ રાખજે તું મારો ભાઈ છો અને હું તારી બેન છું. હું મને જેથી હળગાવે તેથી મારું આખું શરીર હળગી જવાનું, પણ મારું કાળજું નહીં હળગે. ત્યારે એને કીધું બેન આવું ન બોલ. કારણ તો કે સાંભળી લે ભાઈ, હું પરણીને જેથી હાહરે આવીને મારે હગો ભાઈ નહીં, એટલે મને નભાઈ નભાઈ કઈ કઈને મારા હાહરિયા હોય એટલા મેણા માર્યા છે કે મારું કાળજું તો જીવતા હળગી ગયું છે. હવે મર્યા પછી મારું કાળજું હળગે વાતમાં માલ નથી. અને આ દાન અલગારી લખે છે કવિતામાં. કેવા છે આપણા કાળજા? એ લાઈ લાગે આમાં તો બળે નહીં, એવા કાળજા કીધા રે. આ દરિયો ખારો ને વીરડો મીઠો, આ દરિયો ખારો પાસો વીરડો મીઠો, એવા દાખલા દીધા રે. આ જીવન નથી એ જંજાળ જીવન છે, જીવવા જેવું રે. મોજ મારે હું ભાજ મોજ મારે હું. હું તો એમ કહું છું કે લોન મળતી હોય ગાડી લઈ લેવાની. આ જિંદગી કાલ પૂરી થઈ જવાની. હપ્તા તો હપ્તે હપ્તે ભરાઈ જાય. હા, હપ્તા ભરવાની ઉપાધિ નહીં કરવાની. હપ્તા તો હપ્તે હપ્તે ભરાઈ જાય. પણ જો મળતી હોય લોન, તમારા ડોક્યુમેન્ટ સારા હોય અને તમારું સિબિલ સારું હોય તો લોન લઈ લેવાની અને આનંદ કરી લેવાનો. દુનિયા ભલે ને જોતી રહી જાય યાર. હા, અને દુનિયા છે એવી, તમે ઉઘાડા પગે નીકળો ને તો જ એમને ગમે. તમે સારા બૂટ પહેર્યા હોય, સારી ગાડી લઈને નીકળો, સાલા એમને વગર જોતા દુશ્મન ક્યાંક ને ક્યાંકથી ખૂણામાં ઊભા થઈ જાય. હવે લોને આપણે ભરવાની, હપ્તે હપ્તે હપ્તા આપણે ભરવાના, ઉપાધિ કરતા હોય, એ રાત આખી જાગતા હોય. મારું બેટું આને કાંઈ હતું નહીં ને હરખું કેમ થઈ ગયું? પણ ક્યાં તમારા બાપુજીના શેઠા દબાવ્યા છે, એને લોન લીધી છે, મજૂરી કરે છે, એમ નહીં. પણ બીજાનું જે સારું જોવે એનું ભગવાન કાયમ સારું કરે છે. અને હવે સાંભળજો, મારે પ્રસંગ કેવો છે. પેલા હનુમાનજી મહારાજનું અહીંયા નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, વરાણા ગામનું આંગણું. અને કવિ કાગ એમ કહેતા જગતમાં જેટલા જેટલા ભગવાન રામની હારે કામ કર્યા. હા સંખેશ્વર, આ સાઉન્ડ ને એકવાર તાળીઓથી વધાવી લો યાર, પડઘા પાડી દેવું છે. હા હા હા, જેને જેને રામની હારે કામ કર્યા એ બધાએ પોતાના ઉઘરાણા કરી લીધા. કોઈને કોઈ કાંઈક ભગવાનની આગળ માગી લીધું, પણ ખેર રામ એક જ એવા હતા
અને સામે હનુમાન એક જ એવા હતા કે જેને હનુમાનજીએ રામની આગળ કાંઈ ન માગ્યું. આ વરાણાના પાદરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ તમે મૂકો છો આયા, એક એક ગામના જાપે હનુમાન બેઠો છે. સાંભળજો કેવો આ હનુમાન ખાલી હનુમાન નહીં, ખાલી પવન પુત્ર નહીં, ભગવાન શિવનો 11મો રુદ્ર કીધો છે હનુમાનજી મહારાજને. અને હનુમાનજી માટે કવિ કાગે કવિતા લખી અને હનુમાનજી માટે શું કીધું અને સાંભળજો, રામને ઋણી રાખી દીધા. રામ જો કોઈના ઋણી રહ્યા હોય એવો જગતમાં એક જ દાખલો છે કે હનુમાનના રામ ઋણી રહ્યા. બાકી રામ તો મારો શેઠ સધર છે, એના ચોપડા ચોખા રાખે, એને કોઈનું ઋણ નથી માથે રાખ્યું. કોઈ જેટલું જેટલું કામ કર્યું બધાને આપી દીધું. પણ કેવો હનુમાનજી મહારાજ આ પાદરમાં વરાણામાં બેઠો છે, સાંભળજો આમાં. આહા, શું સાંભળજો આમાં. એ નકરી કદી જેને ઉઘરાણીને ચોપડામાં રાખ્યા, એ નોકરી કદી જેને ઉઘરાણીને ચોપડામાં રાખ્યા, એ રાજસદામાં એને આખી રાજસદામાં એને ભડકા ભાળ્યા પછી ધૂળમાં ધામાં એને નાખ્યા જગતમાં. એક જ જન્મો રે રે મારા રામને ઋણી રાખ્યા, એ રામને ઋણી એ રાખ્યા રે મારા રામને ઋણી રાખ્યા જગતમાં. એક જ જન્મો રે રે મારા રામને ઋણી રાખ્યા. હા, પેલા ટાબરિયાને એકવાર તાળ્યું મારા ગળાના આમ વધાવી લ્યો. આ ધારે તો હતા નાખોરા નો ઢળતા હોય, હુઈ ન ગયા હોય, પણ સાંભળજો આવા બાળકો આપણને પ્રેમ કરે છે. હા, આ બધી દીકરીઓ, આ નાના નાના ફૂલકાઓ શંકરસિંહ આવનારું ભવિષ્ય છે. આમાંથી કોઈક સીએમ બને, આમાંથી કોઈક પીએમએ બને, આમાંથી કોઈ કલેક્ટર બને, આમાંથી કોઈક આઈપીએસ બને, કોણ જાણે કોણ શું બનવાનું તો. પણ હવે સાંભળજો કેવો છે મારો હનુમાનજી મહારાજ. એ હરિએ કંઠ મારે હાર પહેરાયો, એને મોતી મોઢામાં મેલ્યા. હનુમાન એવા હતા કે જેમાં મારો રામ ન હોય એ મારે કાંઈ ન જોયું. ભગવાનને મોજ આવી ગઈ રામને, અને પતિકની માળા કાઢીને આમ પહેરાવી દીધી. અને આમ જ્યાં પતિકની માળા પહેરાવી પણ એક એક મોતી તોડી ભગવાન મોઢામાં મેલી અને થૂકી નાખેલા હનુમાનજી મહારાજ. શું કામ? કે જે મોતીમાં મારો રામ ન હોય એ રામ વગરનું મોતી હનુમાનને ન જોવે. આવી ભક્તિ દુનિયામાં કરે કોણ હનુમાનજી જેવી? એટલે કવિ કાગે આમાં કીધું, એ હરિએ કંઠ મારે હાર પહેરાયો, એને મોતી મોઢામાં મેલ્યા, એ મોતીડા કરડી એને મોતીડા કરડી એને માળાયું ફેંકી પછી ત્રાગડા તોડી નાખ્યા જગતમાં. એક જ જન્મો રે રે મારા રામને ઋણી રાખ્યા, એ રામને ઋણી એ રાખ્યા રે મારા રામને ઋણી રાખ્યા જગતમાં. બસ એક જ જન્મો રે રે મારા રામને ઋણી રાખ્યા. અને હવે સાંભળજો, આ કડી મને ગમે છે એટલા માટે. અંજની માતાની એ કુંખવું જાળી એને નીત રખો પારાખ્યા. પોતાના જનેતાનું ધાવણ ઉજાળે એને જગત સલામ મારે. જનની જન તો ભગત જન, કા દાતા અન કા સુરવીર, નહીતર રેજે વાંદણી તારું મત ગુમાવીશ નૂર. કાં તો ભગતને જન્મ આપ, કાં તો કોઈ ધર્મને બચાવે એવા મરદ માણાને જન્મ આપજે, અને કાં તો કોઈ એવો નવડ દાતાર આપજે કે ટાણું આવે ને તેથી ભામાસા ઘોણે પોતાના દરવાજા અન્ના ઉઘાડા મૂકી દે, આવાને જન્મ આપજે. એટલે કીધું આમાં, અંજની માતાની જે કુંખવું જાળી નીત રખો પારાખ્યા. પણ ચોકી રામની આ ચોકી રામની એક દિન છોડી એને જાપે ઉતારાઈ રાખ્યા જગતમાં. એક જ જન્મો રે રે મારા રામને ઋણી રાખ્યા, એ રામને ઋણી એ રાખ્યા રે મારા રામને ઋણી રાખ્યા જગતમાં. એક જ જન્મો રે રે. એક પ્રસંગ મને ગમે છે, તમને અહીંથી કહું, પછી આપણે આગળ ઉપર ગીત કે જે કાંઈ તમારી. આપણો આખો આ ડાયરો મારો પરમ સ્નેહ મિત્ર અમારે મુંબઈથી
ભાવેશભાઈ કોટક હમણાં આવનારી તારીખ એટલે કે 9/5 જાખેલમાં ડાયરો છે. નવઘણભાઈ ક્યાં વહી ગયા? હા જાખેલમાં ડાયરો છે. આપણો આખો લાઈવ ડાયરો મુંબઈ થી જોવે છે. આપણા ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે એ બધા પ્રકાશસિંહ પ્રેમ કરે છે. અને એટલા માટે મને હું ભાવેશભાઈને પણ અટાણે યાદ કરું. ભાવેશભાઈ અને એવો જ આપણો હાસ્ય કલાકાર અમારે પિયુષ મહારાજ. હા, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પિયુષ મહારાજ. અને હવે સાંભળજો, મારે તમને વાત કરવી છે. પેલા પ્રસંગ કહી દઉં, પછી તમને વાતની ખબર પડે. યુવાની કેવી હોય, જુવાની કેવી હોય. જુવાન માણસ થાય તો જુવાની હોય કેવી. હવે સાંભળજો, યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, આ ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. અરે સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 15 વર્ષ નહીં, સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. અને યુવાનીમાં શરાબીની સોબત કરી છે. આ થોડો આ બાજુ વિડીયો તમારો લઈ લો ને તો મને આમ ફેસ બધાયના દેખાય છે. આ બાજુ લઈ લો. હા, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને ગયો. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. તમે મારું નાક ઘરેણું છો, આવ્યા છો તો અમર. મને આમ દેખાય. આમાં મેં આપને કીધું ને કે શીખ સંપ્રદાયમાં 10મા ગુરુ એટલે ગુરુ ગોવિંદસિંહ, જેના 4 દીકરા અને 2 દીકરાને પ્રકાશસિંહ જીવતા દિવાલમાં ચણી દેવામાં આવ્યા. અને 2 દીકરાને જીવતા દિવાલમાં ચણવામાં આવ્યા. શીખ સંપ્રદાય એમ કે છે, સાંભળજો આમાં, ચીડિયો છે મેં બાટ લડાવા, ગીદડ નું મેં શેર બનાવવા, 1.25 લાખ તો એક લડાવા. એકલો સરદાર 1.25 લાખની સામે મૂકી દો અને પાછો પડે ને તો ગુરુ ગોવિંદસિંહ એમ કે છે કે મારું નામ બદલાવી નાખું. 1.25 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. 1.25 લાખની સામે એકલા લડ્યા. મુગલોની સામે, વિધર્મીની સામે, એવી મુગલોની સલ્તનત સામે શીખ સંપ્રદાય લડાઈ કરી. એમાં 10મા ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાને પકડી, જુજારસિંહ, અજીતસિંહ, જોરાવરસિંહ, આ બધા એ દીકરાના 4 દીકરા. એમાં 2 દીકરાને દિવાલમાં ચણતા ચણતા છેલ્લા 2-3 પથ્થર બાકી રાખ્યા. અને પછી એમ કીધું કે હજી હા પાડી દો, ઇસ્લામી ધર્મ અપનાવી લ્યો. અને તેથી આ 2 દીકરા 10મા ગુરુ એટલે ગુરુ ગોવિંદસિંહના દીકરા એટલું કીધું હતું કે અમારો બાપ ગુરુ ગોવિંદસિંહ છે, ચીડિયો છે મેં બાટ લડાવા. મારો બાપ જો એમ બોલતો હોય તો તમારી આખી સલ્તનત સામે આવી જાય ને તો કોઈની તાકાત નથી કે શીખ સંપ્રદાયને ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત બીજી વાર કાને સંભળાવી શકે. જીવતર કરતા તો અમને અમારું મોત વધારે વાલું છે. ચણી નાખો આ દિવાલ. અને જીવતા જેને બેયને દિવાલમાં ચણી દીધા, પણ શીખ સંપ્રદાયે કોઈ દી નમતું નથી મૂક્યું. કાયમ એની સામે સામનો કર્યો છે. એની સામે હથિયાર લઈ, કિરપાણ લઈ અને જેની સામે યુદ્ધના મેદાનમાં ઉતર્યા છે. એવા જેને ધર્મ બચાવવા માટે, ચાહે કોઈ પણ ધર્મ હોય, એ ધર્મ બચાવવા જેને યુદ્ધ કર્યા એના નામ કાયમ રહી ગયા છે. પણ હું જે તમને વાત કરવા જાઉં છું, પેલા સાંભળજો. યુવાનીમાં શરાબીની સોબત કરી છે અને બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. અરે નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે, નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. અને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે અને બગાવત કહો તો બગાવત કરી છે. અરે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો, સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. આ મરી જેમ કહેતા હતા. અને હું તો એમ કહું છું આ યુવાનો માટે, જબ આંખ સે આંખ મિલી તો હમ દિલ ખો બેઠે, वो हमारे हम उनके हो बैठे. એમ હવે સાંભળજો આ વાત તમને કરું. આ સમજવા જેવા બધા ડાયરો છે, વડીલો છે, એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. રાજસ્થાનની ધરતી, અને એમાં રાજસ્થાનની ધરતીમાં તળ ઊંડા જળ સીસરા જેના કામન લંબે કેસ, તળ ઊંડા જળ સીસરા જેના કામન લંબે કેસ. આ તો નર પટાધર નીપજે આયો મરધર દેશી મારવાડની ધરતીમાં રૂપગઢના પાદરમાં એક ઘટના બનેલી. ઈ ઘટના રાજસ્થાનની ધરતીમાં હિસ્ટ્રી ઓફ રાજસ્થાન અને હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ, આ 2 ગ્રંથ શંકરસિંહ જેમ્સ કર્નલ ટોડ હતા, JW વોટસન હતા. એને હિસ્ટ્રી ઓફ રાજસ્થાન, હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ 2 ગ્રંથ આપ્યા. એમાં આખા રાજસ્થાનનો ઇતિહાસ અને હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ, એમાં આખી કાઠિયાવાડનો ઇતિહાસ એ લખવા વાળો જેમ્સ કર્નલ ટોડ અંગ્રેજ હતા. પોતે આ અંગ્રેજો જે તે સમયે આપણા ઇન્ડિયામાં હતા, જ્યારે ભારતમાં અંગ્રેજો હતા ત્યારે એને લખેલો આ ગ્રંથ. અને એમાં મને આ પ્રસંગ યાદ આવ્યો. રૂપગઢના પાદરમાં ધૂળની ડમરી ઉડતી હતી. 1 નહીં 2 નહીં 3 નહીં પણ 500,000 માણાનું ટોળું ભેળું થઈ ગયેલું. ધૂળની ડમરીઓ ઉડે
અને બે પાડા હામા પાડા ધૂળની ડમરીઓ ઉડાડે બાજતા હતા. 1000 માણાનું ટોળું ભેળું થઈ ગયેલું. હવે સાંભળજો, પણ કોઈની તાકાત નથી કે નોખા પડાવી શકે. અને એમાં 22 23 25 વર્ષની દીકરી સડાપ રાજપૂતાણી હાલી આવે. 1000 માણસ શંકરસિંહ ઉભેલા, પણ કોઈનો દમ નથી કે ટોળામાં જઈ અને નોખા પાડી શકે. અને આ બાજુ રાજપૂતાણી નીકળી, ખબર પડી અને કે નક્કી કાંઈક આમાં ન બનવાનું બને. પણ બે ટોળાના ભાગ કરી 1000 માણા ઉભા થાય ભાગ કરી. 22 25 વર્ષની ઉંમર, કાંડામાં બળ હતું. જેના કાંડામાં બળ હોય ને એ જ યુદ્ધ કરી શકે, એ જ ધર્મને બચાવી શકે. જેના કાંડામાં બળ નો યુદ્ધ ધર્મને ન બચાવી શકે. અને એ દીકરી વચ્ચે પડી 22 25 વર્ષની. અને જેમ પાડા બાંધતા હતા, ધૂળની ડમરી ઉડતી હતી, એ બેયના હિંગડા એક હાથે જાલી અને હામાં આમ ભટકાડી અને એક બાજુ આમ નોખા કર્યા. પણ 1000 માણસો ટગર જોઈ રહેલા કે આ હા 22 25 વર્ષની કાંડામાં આટલું બળ. એ 1000 માણામાં એક ચિત્રકાર ઉભો ચિત્ર બનાવે છે. ધૂળની ડમરી ઉડે છે, હામાં બાજે છે. એમાં એ 22 25 વર્ષની દીકરી આવી, બેયને નોખા પાડી નીકળી ગઈ. આ ચિત્ર બનાવ્યું. અને ચિત્ર બન્યા પછી ચિત્ર દિલ્હી ગયું. અને દિલ્હીમાં જયારે ચિત્ર ગયું, દિલ્હીમાં નવાબી હુકુમત હાલે. આ રાધનપુર, આ પાલનપુર, આ જુનાગઢ, જે તે સમયમાં નવાબી શાસનો હતા. આ બધાય નવાબી શાસનો હતા. એમ દિલ્હીમાં પણ નવાબના 70 ઉમરાન 72 ખાન જેને બાયદબ કરે, નબી નામ લેના નહીં ઝૂઠ કેના, અબ જાજ કે લંગર છૂટ ગયો, જેને બાયદબ કરે, એ દિલ્હીમાં જયારે કાગળ ગયો ને આમ જ્યાં દિલ્હીના શહેનશાહી ચિત્ર જોયું કે આવું કાંડા બળવાળી છે કોણ? કે રૂપગઢની રાજપૂતાણી છે, રાઠોડની દીકરી છે. અને એટલું કાંડામાં બળ છે કે 1000 માણસના ટોળાના ભાગ કરી અને દુનિયાને દેખાડી દીધું કે આનું નામ મર્દાનગી કહેવાય. અને આ બાજુથી દિલ્હી સલ્તનતે હુકુમત છૂટી કે રૂપગઢના પાદરમાં રાજસ્થાનમાં સમાચાર આપી દો કે દિલ્હીનો શહેનશાહ નિકાહ પઢવા માટે આવે છે. અરે એમ કે આ નિકાહ પઢવા માટે આવું છું, આવી જો રાજપૂતાણી હોય તો હવે મારે બીજે ક્યાં નિકાહ પઢવા, ક્યાં લગ્ન કરવા? હું આવું છું કહી દો, હુકમ આપી દો રાજસ્થાનની ધરતીમાં. મારતા ઘોડે બાગડતા ઘોડલી આવી અને રૂપગઢના પાદરમાં આવી અને સમાચાર દીધા કે આયા દિલ્હીનો શહેનશાહ નિકાહ પઢવા માટે આવે છે. પણ શું કામ? કે બસ એની હુકુમત છૂટી ગઈ છે. કાં તો તમારે યુદ્ધ કરવું પડે અને કાં તો તમારે હા પાડવી પડે, આ સિવાય બીજો રસ્તો નથી. હા ભણજો, કેવડા રાજપૂતોના બલિદાન છે આ ધરતીમાં. કેવડા બલિદાન, કેવડી વાતો આયા. સોમાન માટે થઈને પોતાના માથા આપી દીધા, સોમાન માટે થઈને પદ્માવતી જેવી રાજપૂતાણીઓ જોહર કર્યા, સોમાન માટે થઈ અને કોઈ આંબોડામાંથી કટારું કાઢીને પોતાના પેટમાં નાખી દીધી. શું કામ? સોમાન વાલું હતું. પોતાના જીવતર કરતા પોતાની ઇજ્જત વધારે વાલી હતી. એવી રાજપૂતાણીઓના ઇતિહાસ આજ પણ તમે વાંચી લેજો. હજી હવે સાંભળજો, ફરમાન આવી ગયું, કહી દો તૈયારી કરી નાખે. આ બાજુ તૈયારી થવા માંડી. પણ ખાલી રૂપગઢની તાકાત નથી કે આખી શહેનશાહની દરિયા જેવડી ફૌજની સામે લડી શકાય. આ બાજુ મેવાડમાં ખબર પડી ભાઈ, આજ પણ એકલિંગજી મહારાજ જ્યાં બિરાજે છે, ભગવાન નમામી સમી સામ નિર્વાણ રૂપમ, મારવાડનો મેવાડનો રાજા જેને કહેવાય એકલિંગજી મહારાજ. મેવાડમાં રાણા રાજસિંહજીનું રાજ હતું. અને મેવાડમાં ખબર પડી કે રૂપગઢમાં રાઠોડ કન્યાને પરણવા માટે દિલ્હીથી સૈન્ય નીકળી ગયું છે. અને હવે આખી ફૌજને કોણ ઉભી રાખી શકે? અને કોઈ કીધું કે રાજપૂત છે કોઈ રાજપૂતાણીને પરણવા વાળો? બાકી દિલ્હીથી આવી અને નિકાહ પઢી કે પરણી કે હાથેવાળો કરીને કે બાવડું જાલીને જબરદસ્તીથી લઈ જાય છે કોઈ રાજપૂત મેવાડમાં? પણ ત્યાં તો દાઢીના મૂછના કાતરા માથે હાથ ફેર્યો, લીંબુના બબે લીંબુ ઠેરાઈ જાય એવી મૂછ, દાઢીના કાતરા અને આખી કચારી ભરેલી, આમ અકડા ઠાઠ કચારી ભરી. રાજપૂતો કેવા હતા અને રાજપૂતાણી કેવી હતી ની વાત કરું તમને. આખી કચારી ભરી અને કીધું કે છે કોઈ રાજપૂત? પણ ત્યાં તો મોજડીનો અવાજ આવ્યો, ઝીણો ઝીણો, સડપ 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 સડક. 22 25 વર્ષનો યુવાન હાલ્યો આવે. આવીને કીધું દરબાર ન હોય તો નભે ને પૃથ્વી પાવરરા. દુનિયામાં રાજપૂતાઈ ન હોય ને તો મને લાગે છે કે જમીનને આપ એક થઈ જાય. હવે સાંભળી લ્યો, તમે પરણવા જાવ છો કે? હા, હું જાઉં છું મેવાડમાંથી પરણવા રાઠોડ કન્યાને. દિલ્હીથી આખું દળકટક આવે, દિલ્હીથી શહેનશાહ આવે. અને જો દિલ્હીથી શહેનશાહ આવી અને રૂપગઢના પાદરમાં રાઠોડની કન્યાને લઈ જાય તો આ રાજપૂતોના જીવતરમાં ધૂળ ન પડે? હું તૈયારી કરું છું મેવાડમાંથી હથેવાળો કરવા માટે, પરણવા માટે. અને હું જ્યાં સુધી રાઠોડ કન્યાને પરણીને ફેરા ફરીને પાછો મેવાડમાં ન આવું ત્યાં સુધી દિલ્હીની દરિયા જેવી ફૌજને હિમાડે ઉભો રાખે એવો કોઈ રાજપૂત ખરો?
અને તેથી ખેર મૂછ માથે આમ હાથ મૂકી અને 22-25 વર્ષનો ખાલી યુવાન હજી મૂછનો દોરો ફૂટતો હતો અને એને એમ કીધું હતું કે દરબાર રાજપૂત મુંજાતા નહીં, તમે કરો તૈયારી લગ્નની અને તમે જ્યાં સુધી રાઠોડ કન્યાને પરણીને પાછા મેવાડમાં ન આવો ત્યાં સુધી જો અકબરની કે દિલ્હીના શહેનશાહની ફોજને ડગલું ભરવા દઉં તો ઉમેદસિંહ ચંડાવતની જનેતાનું ધાવણ લાજે ડગલું ન ભરવા દો આયા. જેનું નામ હતું ઉમેદસિંહ ચંડાવત, રાજપૂત હતો અને એને કહી દીધું કે જાઓ પ્રતિજ્ઞા મારી. પણ પ્રકાશસિંહ લગ્ન થયેલા ઉમેદસિંહના એને હજી 5-15 દી થયેલા, હજી લગ્ન ને બહુ જાજો સમય નહીં થયેલો. હાડી રાણી એને લગ્ન ક્યાં થયેલા ઉમેદસિંહજીના? જેસલમેરની ભટિયા અમારા કુળનો એક સભાવ બેટા રણ જૂજી મરે અને બેટી ચડાવે કાંક. જેસલમેર આજનું તમે ફરવા જતા હશો ડેઝર્ટ સફારીમાં, એ જેસલમેર એના લગ્ન થયેલા અને હાડી રાણી આવેલા હજી 15 દી મહિનો માન થયેલો લગ્નને. અને રાજપૂતાણીને કીધું હું તૈયારી કરું છું, યુદ્ધમાં જાઉં છું. મેવાડના રાણા રાજસિંહજી પરણવા માટે જાય છે અને અકબરની ફોજને હિમાડે ઊભી રાખવાની છે. એટલે હાડી રાણીએ કીધું સાંભળજો, આવી વાતો જૂની થતી જાય ને તઈ તમે સમજવા વાળા મળશે એટલે અડધી કલાકની વાત તમારી સામે માંડું. હવે સાલું કોઈની આગળ ટાઈમ નથી રહ્યો, શેડ્યુલ બધાના બીજી થઈ ગયા છે, ખબર નથી રહી આપણી ધરોહર કેવી હતી, આપણી માવડિયું કેવી હતી, આપણી દીકરીઓ કેવી હતી. અને તેથી ઉમેદસિંહજી ચંડાવતે પોતાની લગ્ન થયા અર્ધાંગના હાડી રાણીને એટલું કીધું કે હાડી રાણી લાવો મારી તરવાર. અને આ બાજુ તરવાર હાથમાં લઈ ભવાની હાથમાં લઈ અને એડીના રાજપૂતો ભેળા કર્યા, કાળના જડબા ઝાલી લે એવા રાજપૂતો ભેળા કર્યા. કારણ કે દરિયા જેવી દિલ્હીમાંથી ફોજ હાલી આવતી હતી, હિમાડે રોકવાની હતી. રાણા રાજસિંહજી પરણવા જતા રાઠોડ કન્યાને. અને આ બાજુ હાડી રાણી છે મીઠડા લઈ ઓવારણા લઈ અને રાજપૂતને વિદાય આપે છે. કંથા રણ મેં જાય કે પાકી પાછો ભાગીને જો આય, જોજો તારી હંગાથે 3 જણા તારું હયું ઘટારીને હાથ જોજે, યુદ્ધના મેદાનમાંથી પાછો ન આવતો. અને આ બાજુ હાડી રાણી છે એ મહારાજા ઉમેદસિંહજી ચંડાવતને આમ વિદાય દેતા દેતા એક વાર, બીજી વાર અને ત્રીજી વાર જે ઉમેદસિંહ આમ મેળીને અટારીને માથે નજર કરી, હાડી રાણીને એમ થયું કે નક્કી રાજપૂત મારા રૂપમાં મોહી ગયા લાગે છે, નક્કી મારા રૂપ ઉપર રાજપૂત મોહી ગયા છે. અને જો મારા રૂપની યાદી આવે તો યુદ્ધમાં રાજપૂત કઈ કરશે નહીં. એટલે દાસીને કીધું કે ઉમેદસિંહજીને પાછા બોલાવો ને, રાજમાં એક કામ છે, મારે એક ભેટ મોકલ્યું છે, એક સોગાત આપી છે. એટલે કોઈ કહેવરાયું કે તમને હાડી રાણી છે એ મહેલમાં બોલાવે છે, એકવાર આવો, કાંઈક સોગાત આપવા માંગે છે તમને. ઘોડા માથે બેઠેલો આમ જ્યાં ઘોડાની ગમડ્યું આમ ઘુમરી વાગી, ઘોડા પાછા વળ્યા કે એને ક્યોક જટ મોકલાવી દે, મારે મોડું થાય છે. અકબરની ફોજ હવે હિમાડામાં ફૂગવા આવી છે. આ બાજુ પોતાની વડારણને પોતાની દાસીને બોલાવી અને હાડી રાણી જે જેસલમેરથી પરણીને આવ્યા હતા એને હાથમાં તરવાર લીધી, ત્રીજા હાંડિયાના ત્રીજા પહાડા જેવી. આ ભાઈબંધ પૈસા રહેવા દે, માલ એ તો મોહબત થોડા રહેવા દે. આમ હાંડિયાના પહાડા જેવી તરવાર લીધી અને પોતાની જે વડારણ દાસી હતી એને કીધું કે મારું માથું ઉતારી દઉં. એ મારું માથું ઉતારેલું છે ને, માથું તું ઉમેદસિંહજીને આપી દીજે. કે પણ કેમ, શું કામ માથું ઉતારો છો? કે હું જીવતી હશે ને તો ક્યાંક રાજપૂતને મારામાં મોહ લાગશે અને યુદ્ધના મેદાનમાં કઈ ફતેહ નહીં કરે, એટલે મારા પ્રાણ આપી દઉં છું. રાજપૂતાણી એટલું કહેશે તો ઉમેદસિંહજીને કહી દીજે કે યુદ્ધના મેદાનમાં રાજપૂતાણી એનો ધર્મ નથી ભૂલી, હવે તમે યુદ્ધના મેદાનમાં તમારો ધર્મ ન ભૂલતા એમ કહી અને ફરડા કરીને તરવારનો ઘા કર્યો. પણ હારો કુંભારજી માટી માથેથી આમ ચાકડા માથેથી પીંડો ઉતારે એમ માથું ઉતારી દીધું. હા ભણજો, હજી લગ્ન થયા એને 15 દી થયેલા હાડી રાણીએ પોતાનું માથું ઉતારી દીધું રાજપૂતાણીએ. અને આમ જરિયાની રૂમાલ ઢાંકી થાળમાં લઈ અને દાસી આવી ઉમેદસિંહની આગળ ઘોડા માથે બેઠેલા અને કીધું કે લ્યો આ રાણીબાઈએ ભેટ મોકલી છે. અને આમ જ્યાં માથેથી રૂમાલને આંખો કર્યો પણ ત્યાં તો હાડી રાણીનું માથું હતું. અને એટલું કીધું કે મેં જેસલમેરની ભટિયા અમારા કુળનો એક સ્વભાવ, બેટા રણ જૂજી મરે તો એક દી બેટી ચડાવે કાકા, તો જેસલમેરની ભટિયા અમારા કુળનો એક સ્વભાવ. ઉમેદસિંહજીએ કીધું હાય હાય, હવે કે રાજપૂતાણીએ કીધું છે કે મારો ધર્મ નથી ચૂકી, રાજપૂત યુદ્ધમાં કાયમ આવે ને પછી સતી થાવું તો પેલા મારું માથું ઉતારીને આપી દઉં. અને હવે રાજપૂતને કહેજો કે જ્યાં સુધી રાણા પરણીને પાછા ન વળે ત્યાં સુધી અકબરની દરિયા જેવી ફોજને હિમાડે ઊભી રાખી દે. અને ત્યાં તો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા માય. સાહેબ સાંભળજો આ વાત, આ કેવી વાતું છે આપણી ધરોહરની. અને પછી ઉમેદસિંહ ચંડાવત ઘોડા માથે બેઠેલા, હાડી રાણીના ચોટલા હતા, વાળ હોય ને વાળ, એનો ચોટલો વાળેલો, એ 2 ચોટલાને ભેળા કરી પોતાના ગળાની હારે ગાંઠ મારી દીધી. અને આ પોતાની અર્ધાંગના જેને પરણીને આવેલો હજી 10 દી 15 દી થયેલા એ રાજપૂતાણીનું માથું આ છાતીની હારે રાખી ચોટલાની ગળાની હારે ગાંઠ મારી અને ઉતરો યુદ્ધના મેદાનમાં. પણ કવિ એમ કહેતા હતા શંકરનો વીરભદ્ર નામનો ગણ જેમ દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળવા નીકળે એમ યુદ્ધમાં ઉતરેલો. પણ કેવો લાગતો તો રાજપૂત,
હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમે ગામ હાણ ડગાડી તાળિયું બોલે મંડાણી કાળિયું જીવું ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન હાક નાખતા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમે ગામ હાણ ડગાડી તાળિયું બોલે મંડાણી કાળિયું જીવું ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન ગાજતા ડાબલા જોન હાવળું હુકવા લાગી હાથીડા હુકલા જાણે ગગને ગુજાર આગોટા પાકોટા દેતા ભલ કારા લલ કારા મરવા મારવા તણી મરવા મારવા તણી લાગી લીલી લે આ નવગણભાઈ